ખેડૂત મિત્રો, એક શોર્ટની અંદર મેં કીધેલું કે છાપામાં જે આવેલું છે કે ખેડૂત બિન ખેતી હેતુથી એટલે એને કરવા નોન એગ્રીકલ્ચર કરવા હેતુથી ખેતીની જમીન ખરીદી શકશે. આમ તો આ સ્પષ્ટ જ બતાવે છે કે કોણ ખરીદી શકશે, પણ ખેડૂતો જે છે એને આટલી બધી વિગતવાર કાયદાની પરિભાષા અને અર્થઘટન આવડતું હોતું નથી. એટલે ઘણા એવું સમજે કે હવે તો ગમે તે વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે. ના, એવું નથી. ફરીને આ વસ્તુને રિપીટ કરીએ. જે બિન ખેડૂત હતા એટલે કે ખેડૂત ખાતેદાર નથી, જેને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળવા પાત્ર નથી, એવી વ્યક્તિઓ ખેડૂત પાસેથી ખેતીની જમીન ખરીદી લે તો એ ખરીદી તો શકતા નહોતા, તો આ સર્ક્યુલરમાં એ ખરીદી શકશે. નહીતર એને કરવું હોય તો ખેડૂતના નામે કરવી પડે, અથવા તો જે કોઈ વ્યક્તિ ખેડૂત ખાતેદાર હોય એના નામે ખરીદવી પડે. આવા સમયે ઘણા બધા કન્ફ્યુઝન ઊભા થાય, ઇન્કમટેક્સના પ્રશ્નો ઊભા થાય, ઇન્કમટેક્સ ચોરીના પ્રશ્નો ઊભા થાય, બ્લેક મનીનો પ્રશ્ન ઊભો થાય, અને ખેડૂતોના અહિતનો પણ પ્રશ્ન ઊભો થાય કે ભાઈ ખેડૂત જે છે એના ખંભે બંદૂક ફૂટે. એટલે હવે આવી જમીનો જે છે એ બિન ખેડૂત વ્યક્તિઓ એટલે બિલ્ડરો છે એ ખરીદી લે, અથવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ખરીદી લે, અને પછી પોતાના નામે પોતાની ઇન્ડસ્ટ્રીઝ માટે થઈ અને એને કરી લે. એનો ફાયદો એને એ થાય કે એનો જે સાર્વજનિક પ્લોટ વધે એ એને વાપરવા મળે. ખેડૂતને ફાયદો એ થાય કે આના કારણે ખેતીની જમીનો જે છે એ બાજુ ઇન્ડસ્ટ્રીઝ આવે, પરિણામે ખેડૂતને ખેતીના જમીનના ભાવ સારા મળશે. તો આપણા માટે ફાયદો જ છે કે ભાઈ બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી, કાંઈ વાંધો નથી. ક્યાં ખેડૂત થયો છે? ખેડૂત તરીકેની હરીફાઈમાં તો આવ્યો નથી. આપણી જમીન એને ખરીદી, આપણી નજીક ઇન્ડસ્ટ્રીઝ આવશે, પરિણામે આપણને પણ ફાયદો થશે, અને એના કારણે જે છે એ ખેતીના જમીનના ભાવ વધ્યા. તમારી આજુબાજુમાં એ વેપારી આવ્યો તો રોડ રસ્તા એટલે તમારા ઇઝમેન્ટ રાઇટ પણ સુધરશે, અને મોટો માણસ આવે ને તો જેમ જાડી વાડીનો ઓથ મળે એમ કહેવાય, અથવા સિંહને વનનો ઓથ અને વનને સિંહનો ઓથ એમ આપણે કહીએ, એમ તમને જે છે ખેડૂતોને એના ઓટોમેટિક ઇન્ડસ્ટ્રીઝના લાભ મળવાના શરૂ થાય. આ હેતુથી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપ થાય, ખેતીની જમીનના ભાવ વધે, ઉપરાંત તમારો માલ જે છે ને એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બાજુમાં હોય તો સારા ભાવે ઊંચા ભાવે ખરીદી પણ જાય. આજે એક નવું ચલણ છે કે હાલો ખેડૂત પાસેથી સીધો માલ ખરીદીએ, તો આ પણ ખેડૂતને ફાયદો છે. તો આનું અર્થઘટન બરાબર સમજો. બિન ખેડૂત બિન ખેતી કરવા માટે જ ખેતીની જમીન ખરીદી શકશે. 6 મહિનાની અંદર એને કરવાનું હોય, ન કરી શકાય તો 10% પેનલ્ટી જંત્રીના ભરી દે. એમ કરીને છેલ્લે વધુમાં વધુ 2 વર્ષ સુધી જઈ શકે. ત્યાર પછી ન કરે તો C થઈ જાય. દસ્તાવેજમાં જ એને લખવાનું હોય કે હું ખેતીની જમીન બિન ખેતી હેતુથી ખરીદું છું. તો ખેડૂતોને આટલી માહિતી માટે થઈને હું આ રમણીકભાઈ કોટડિયા 3 પ્રકારની યુટ્યુબ ચેનલમાં માર્ગદર્શન આપું છું. એક, રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન, જેની અંદર આપણે ઓડિયો અને પ્રશ્નોના તરીના જવાબ મૂકીએ છીએ. બીજાની અંદર ખેડૂત રેવન્યુ માર્ગદર્શન, ખેતીની જમીનનું રેવન્યુ માર્ગદર્શન, જેની અંદર જે છે આપણે જાતે ફોર્મ કેવી રીતે ભરવા, એપ્લિકેશન કેવી રીતે કરવા, ડોક્યુમેન્ટ કેવી રીતે ભરવા એ શીખવાડીએ છીએ. અને ત્રીજું ઇન્ફોર્મેટિવ એટલે વિડીયો, રમણીકભાઈ કોટડિયા વિડીયો, જેની અંદર આપણે આવી અવનવી માહિતી જે ખેડૂતના હિતાર્થે હોય, લાંબા ગાળે પણ ખેડૂતને ફાયદારૂપ હોય, એવી બધી બાબતો મૂકીશું. આવી ચેનલો વાંચતા રહો, સાંભળતા રહો, અને તમારા મિત્રોને પણ આ બાબતની જાણકારી આપો, જેથી કરીને ખેડૂત સુખી તો સૌ સુખી. ખેડૂત પ્રગતિ કરશે તો આ દેશ પ્રગતિ કરશે. આ દેશ ખેડૂત પ્રધાન દેશ છે, પણ ખેડૂત પાસે નોલેજ ઓછું છે, તો એ નોલેજ આપણે એને આપીએ તો ખેડૂત પ્રગતિ કરશે, અને આફ્ટર ઓલ આખો દેશ પ્રગતિ કરશે અને સૌ સુખી થશે. રમણીકભાઈ કોટડિયાના સૌને નમસ્કાર.